Hello students, Standard 12 English Second Language, Unit 4, Read 1, The Adjustment. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ડૉક્ટર કેડી કામ્બલે નાનાને ઘણા બધા સવાલ પૂછે છે. એમાંના ઘણા બધા જવાબમાં તો એમને એમ બેસી રહે છે, પરંતુ જ્યારે એમણે જવાબ આપ્યા ત્યારે પોતાના અવાજમાં જવાબ આપ્યા અને એકાદ પ્રશ્નના જવાબમાં એમણે એવું પણ કહ્યું કે આનો જવાબ તો તેણી જ માત્ર આપી શકે છે. અને ત્યારબાદ છે એ લેખકને ડૉક્ટર કેડી કામ્બલે એવું જણાવ્યું કે એણે બેવડા વ્યક્તિત્વ વાળું જીવન છે જીવવાનું ચાલુ કરી દીધું છે. મોટા ભાગનું તેણીનું જીવન જીવે છે અને તેમનું પોતાનું ઓછું જીવન જીવે છે. અને જ્યારે એ ગોળીઓ લે છે તો ખુદ એમને દર્દ નથી હોતું, પરંતુ એવું અનુભવે છે, નાના એવું અનુભવે છે કે નાનીને દર્દ થાય છે અને એટલા માટે નાના છે એ ગોળીઓ લે છે. કહેવાનો મિનિંગ છે કે એમની લાઈફ છે એ સંપૂર્ણ બદલાઈ ગયેલી છે. જોઈએ આપણે આ લાસ્ટ લેક્ચરની અંદર કે હવે આ સ્ટોરી આગળ કઈ રીતે વળાંક લે છે. વિદ્યાર્થી મિત્રો, આ એડજસ્ટમેન્ટની સ્ટોરી દિલ સ્પર્શી છે, હાર્ટ ટચિંગ સ્ટોરી છે, જેમાં આપણે જોયું કે નાના છે એ એમનું જીવન સંપૂર્ણપણે અનુકૂલન સાધતા જાય છે એમના જીવનનું નાનીના જીવન સાથે. અને હવે આગળ આપણે આ લેક્ચરમાં જોઈએ. લેટ્સ ગો હેડ, લેટ્સ સ્ટાર્ટ. ચાલો આપણે શરૂઆત કરીએ. આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. ગુડ ડોક્ટર એટલે સારા ડોક્ટરને, ભલા ડોક્ટરને. ડ્રો બેક એટલે કે અહીંયા પાછું મૂકવા જવું. ટુ હિઝ હોમ એટલે એમને ઘરે મૂકવા ગયો. હું એ ભલા ડોક્ટરને તેમના ઘરે પાછા મૂકવા ગયો. હું એમને એમની ઘરે મૂકી આવ્યો. લેખક કહે છે ભલા ડોક્ટરને હું એમના ઘરે પાછા મૂકી આવ્યો. હી સેડ ધેટ, તેણે કહ્યું કે, સેડ એટલે કહેવું. નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. સફરિંગ એટલે પીડાવું, સફરિંગ ફ્રોમ એટલે નાથી પીડાવું, અ સોર્ટ ઓફ એટલે એક પ્રકારના, ડિસોસિએટિવ પર્સનાલિટી એટલે કે બેવડા વ્યક્તિત્વ વાળી જિંદગી, ડિસઓર્ડર એટલે કે જેમાં અનિયમિતતા થઈ જાય છે. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે મેન્ટલ ઇરેગ્યુલેરિટી થઈ જાય છે. મેન્ટલ ઇરેગ્યુલેરિટી ઇન પર્સન્સ થોટ્સ એટલે વ્યક્તિના વિચારોમાં માનસિક અનિયમિતતા આવી જાય છે. મેમરી, જેમની જે યાદાશ્ત હોય છે એમાં અનિયમિતતા આવી જાય છે. એક્શન્સ, એમની જે ક્રિયાઓ હોય છે એમાં, અને જે એ જીવી રહ્યા હોય છે એમની ઓળખવાની જે કાંઈ સેન્સ હોય છે એમાં મેન્ટલ ઇરેગ્યુલેરિટી એટલે કે માનસિક રીતે અનિયમિતતા આવી જાય, એ એક પ્રકારનો રોગ છે. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એક પ્રકારનો રોગ છે. ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ડિસીઝ. એ એક પ્રકારનો રોગ છે જેમાં વ્યક્તિ પોતાની લાઈફ ભૂલી જાય છે, પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે અને પોતે બીજી વ્યક્તિ છે એવી રીતે જીવવાની શરૂઆત કરી દે છે. A person who lost his or her life. વ્યક્તિ તેણીનું અથવા તેમનું પોતાનું જીવન ભૂલી જાય છે. એન્ડ સ્ટાર્ટ્સ લિવિંગ અધર્સ લાઈફ, અને બીજાનું જીવન જીવવાની શરૂઆત કરી દે છે. એવો એક પ્રકારનો રોગ છે. એટલે નાના છે એક બેવડા વ્યક્તિત્વવાળી જે જિંદગી છે એના રોગથી એ પીડાઈ રહ્યા છે એવું ડૉક્ટરે લેખકને જણાવ્યું. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. કન્ડિશન એટલે કે આ બાબત, જે પરિસ્થિતિ હતી તે લિટલ અન્ડરસ્ટુડ એટલે કે થોડી સમજાણી હતી. બાબત થોડી એવી સમજાણી હતી એટલે કે થોડું જ આમાં સમજાયું છે, થોડી સમજમાં આવી છે બાબત કે એમને કયા પ્રકારનો રોગ છે. હી સેડ, તેણે કહ્યું, ડૉક્ટરે કીધું. એન્ડ ધેર વોઝ નો સ્યોર ક્યોર ફોર ઇટ. સ્યોર એટલે ચોક્કસ અને ક્યોર એટલે ઈલાજ. એમનો કોઈ ચોક્કસ ઈલાજ નહોતો.
ડૉક્ટરે કીધું કે પરિસ્થિતિ થોડી સમજમાં આવી છે, રોગ થોડો સમજ્યામાં આવ્યો છે, પરંતુ એનો ચોક્કસ ઈલાજ ન હતો. ફોર ઇટ એટલે આ રોગ માટે એમનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. હી સેડ તેણે કહ્યું, વી વિલ કીપ એટ ઇટ. અહીંયા કીપ એટ ઇટ એટલે કે ધ્યાન રાખવું. આપણે એમનું ધ્યાન રાખીશું, કાળજી લઈશું. ડુ અવર બેસ્ટ આપણે આપણા શ્રેષ્ઠ પ્રયત્નો કરશું. ડૉક્ટરે કહ્યું વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. આપણે એમની કાળજી લઈશું અને આપણા શ્રેષ્ઠ પ્રયત્નો ચાલુ રાખીશું. બટ એટ યોર નાનાસ એજ, પરંતુ તારા નાનાની ઉંમર જોતા, એટલે કે નાનાસ એજ, નાના છે એ 85 વર્ષના થયા હોવા જોઈએ એવું આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું. એટલે કે અહીંયા નાનાની ઉંમર જોતા એવું લાગે છે ધેટ કાઇન્ડ ઓફ રિકવરી એટલે એ પ્રકારની રોગમુક્તિ કે જે સારવાર છે એ ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, એટલે કે નિયરલી એટલે લગભગ, ઇમ્પોસિબલ એટલે અશક્ય છે. તારા નાનાની ઉંમર જોતા, બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, પરંતુ તારા નાનાની ઉંમર જોતા એવું લાગે છે કે એ પ્રકારની જે રિકવરી છે, ઉપચાર છે, જે અને રોગમુક્તિ એ પ્રકારની છે એ લગભગ અશક્ય છે, એટલે કે આ ઉંમરે સાજા થઈ શકે એમ નથી. એઝ આઈ વોઝ ટુ લીવ, એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જે વખતે હું ત્યાંથી જવા માટે નીકળ્યો, જે વખતે હું ત્યાંથી એમનું ઘર છોડવા માટે, લીવ એટલે અહીંયા છોડવું, જવા માટે નીકળ્યો, જ્યારે હું ત્યાંથી જવા માટે નીકળ્યો, એ આસ્મી, તેણે મને પૂછ્યું, આસ્ક એટલે પૂછવું, ટેલ મી, ટેલ એટલે કહેવું, ટેલ મી મને કહે, વન થિંગ, તું મને એક બાબત કહે. વન થિંગ એટલે એક બાબત એ મને કહે. હાઉ ડઝ ઇટ મેક ડિફરન્સ ટુ યુ, મેક એની ડિફરન્સ એટલે કંઈ ફેર પડવો, ટુ યુ એટલે તને શું ફેર પડે છે એમાં. વેધર એટલે કે પછી હી ઇઝ નાના, એ નાના તરીકે રહેતોય ભલે, વેધર એટલે ભલે નાના તરીકે રહે, ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની, અને નાની તરીકે પોતાની જાતને વિચારીને, એ નાની તરીકે વિચારીને રહે તો પણ તને શું ફેર પડે છે. થિંગ્સ એટલે વિચારવું. જ્યારે હું ડૉક્ટરનું ઘર છોડવાનો હતો, એટલે કે ડૉક્ટરના ઘરેથી જવા નીકળ્યો, ત્યારે તેમણે મને પૂછ્યું, કહ્યું કે તું મને એક બાબત જણાવ, એટલે લેખકને એ પૂછે છે કે, લેખકને કહે છે કે તું મને એક બાબત જણાવ કે નાના પોતે છે એવી રીતે રહે અથવા તો એ નાની તરીકે વિચારીને રહે. નાના પોતે છે એવી રીતે રહે, નાના પોતે જ છે એવી રીતે રહે, અથવા તો એ નાની તરીકે પોતાની જાતને એવું સમજે કે એ નાની છે એવું સમજીને રહે, તો તને એમાં શું ફેર પડવાનો છે. મેક એની ડિફરન્સ એટલે તો તને શું એમાં ફરક પડે છે, એ ગમે તે રીતે રહે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. હાઉ ડઝ ઇટ ચેન્જ એટલે કે એમાં શું ફરક પડી જાય છે. એનીથિંગ એટલે કંઈ, એમાં શું કંઈ ફેર પડે છે. વેધર એટલે ભલે, હી ઇટ્સ રાયતા, ઇટ્સ એટલે ખાવું, રાયતા એટલે રાયતું ખાય તોય ભલે, બાય સ્ટેઇંગ યોર નાના, એ તારા નાના તરીકે રહીને, સ્ટે એટલે રહેવું, એ તારા નાના તરીકે રહીને રાયતા ખાય તોય ભલે, ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ નાની. રિફ્યુઝ એટલે ના પાડી દેવી, મનાઈ કરી દેવી, અને મોર્ફિંગ એટલે કે બદલાઈ જવું. વિદ્યાર્થી મિત્રો, રિફ્યુઝ એટલે મનાઈ કરવી, ઇટ એટલે ખાવું, અને મોર્ફિંગ એટલે ચેન્જ થઈ જવું, ટ્રાન્સફોર્મ થઈ જવું, બદલાઈ જવું. ઇન્ટુ યોર નાની. અહીંયા લેખક સરસ મજાનો એમને પ્રશ્ન પૂછે છે કે વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના, એ તારા નાના તરીકે રહીને રાયતું ખાય તોય ભલે, ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની, અને તારા નાનીમાં એ પરિવર્તન પામીને રાયતું ખાવાની રિફ્યુઝિસ એટલે ના પાડે તોય ભલે, મનાઈ કરે તોય ભલે, તને શું ફરક પડવાનો છે. લેટ હિમ લીવ હિઝ લાઈફ, તેમને તેમનું જીવન જીવવા દો. લેટ એટલે કે અહીંયા કાર્ય કરવા માટેની પરવાનગી આપવી, અહીંયા તેમનું જીવન જીવવા દેવાની વાત થઈ છે. હિઝ લાઈફ એટલે તેમનું જીવન, અને લીવ એટલે જીવવું.
તેમનું જીવન જીવવા દો. એની વે, જે રીતે હી વોન્ટ્સ ટુ, એટલે જે રીતે જીવવા માંગતા હોય એ રીતે એમનું જીવન જીવવા દો. એમાં તને શું ફરક પડે? આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું મારે ઘરે પહોંચતા પહોંચતા પાછા ફરતા મોડું થઈ ગયું. લેટ એટલે મોડું અને કમિંગ બેક એટલે ઘરે પાછું ફરવું. ઘરે પાછા ફરતા ફરતા મારે મોડું થઈ ગયું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. ફીલ એટલે અનુભવવું, ક્વાઇટ એટલે તદ્દન, અનબર્ડન્ડ એટલે કે એકદમ રિલીવડ એટલે રાહત, મને બોજ મુક્ત હોવાની અનુભૂતિ થઈ. હું બોજ મુક્ત થઈ ગયો હતો એટલે કે મેં રાહત અનુભવી, તદ્દન રાહત, શાંતિનો અનુભવ થયો. એન્ડ લોટ લેસ વરીડ. એન્ડ લોટ લેસ વરીડ એટલે કે ખૂબ જ ઓછો ચિંતિત હતો. લોટ એટલે ખૂબ જ, અને લેસ એટલે ઓછું, અને વરીડ એટલે ચિંતિત. બાય વોટ ડોક્ટર કામ્બલે હેડ સેડ. વોટ એટલે જે કંઈ પણ, અને હેડ સેડ એટલે કહ્યું હતું. ડોક્ટર કામ્બલેએ મને જે પણ કંઈ કહ્યું હતું એનાથી હું બોજ મુક્ત થયો, અને મને હાવ બિલકુલ ઓછી ચિંતા થઈ. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું ઘરે મોડો પહોંચ્યો. ઘરે પહોંચતા મને મોડું થયું. પરંતુ જે ડૉક્ટર કામ્બલેએ કહ્યું હતું એનાથી મને ખૂબ જ રાહત થઈ ગઈ, અને મારી ચિંતા સાવ ઓછી થઈ ગઈ. આઈ થોટ મેં વિચાર્યું, ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. ધ વે એટલે જે રીતે, નાના હેડ મેડ એટલે બનાવી લીધું હતું, એડજસ્ટમેન્ટ એટલે અનુકૂલન સાધી લીધું હતું, વિથ નાની, નાની સાથે જે રીતે નાનાએ અનુકૂલન સાધી લીધું હતું. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. મેક એડજસ્ટમેન્ટ એટલે અનુકૂલન સાધી લેવું, વિથ હિમ એટલે તેમની સાથે. આપણે પણ તેમની સાથે અનુકૂલન સાધી લેવું જોઈએ. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. જે રીતે મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે અનુકૂલન સાધી લીધું હતું, એવી જ રીતે આપણે પણ તેમની સાથે અનુકૂલન સાધી લેવું જોઈએ. આઈ રીચ્ડ હોમ. હું ઘરે પાછો ફર્યો. રીચ એટલે પહોંચ્યો, હું ઘરે પહોંચ્યો. when I walked into Nana's room to wake him up. walked into એટલે ગયો, નાનારી રૂમમાં ગયો. વેક હિમ એટલે એમને જગાડવા માટે, ટુ વેક હિમ એટલે એમને જગાડવા માટે, ઉઠાડવા માટે જ્યારે હું ગયો. વેક હિમ અપ. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. ફાઉન્ડ એટલે જોયા, સ્લીપિંગ એટલે સૂતા, ઇન નાનીસ બેડ એટલે નાનીની પથારીમાં. જ્યારે હું ઘરે પહોંચ્યો અને જ્યારે હું નાનાના રૂમમાં એમને જગાડવા માટે ગયો, વેન આઈ વોકડ ઇનટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. જ્યારે હું નાનાની રૂમમાં એને જગાડવા માટે ગયો ત્યારે મેં જોયું તો એ નાનીની પથારીમાં સૂતા હતા. મેં એમને નાનીની પથારીમાં સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ. લિફ્ટેડ એટલે ઉચકવું, ને બ્લેન્કેટ એટલે ધાબળો. મેં ધાબળો ઉચક્યો. ટુ વેક હિમ અપ, એમને જગાડવા માટે મેં ધાબળો ઉચક્યો. આઈ વોઝ સ્ટન્ડ એટલે કે હું શોક્ડ થઈ ગયો, આઘાત પામી ગયો. જે વખતે મેં એમને ઉઠાડવા માટે ધાબળો ઉચક્યો, આઈ વોઝ સ્ટન્ડ, હું આઘાત પામી ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. એ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂઈ ગયા હતા. વોઝ સ્લીપિંગ, સૂતા હતા. ઇન નાનીસ ધોતી. ધોતી એટલે વન ટાઈપ ઓફ સારી ઇન પંજાબ. પંજાબની અંદર ધોતી મીન્સ સારી, એન્ડ બ્લાઉઝ. એ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા, એવું લેખક છે છેલ્લે જુએ છે. કહેવાનો મિનિંગ છે કે છેલ્લા લેક્ચરમાં આપણે જોયું કે લેખક છે એ ખૂબ ચિંતિત હતા. પહેલાં તો કે નાના છે આ કેવી રીતે જીવન જીવવા લાગ્યા છે એના વિશે એ વ્યથિત હતા, વરીડ હતા, ચિંતિત હતા.
એને ખૂબ ચિંતા થતી હતી. પરંતુ જ્યારે ડૉક્ટર કેડી કામ્બલે એમને જણાવ્યું કે નાના તરીકે રહે તોય ભલે ને નાની તરીકે વિચારીને જીવે તોય ભલે, તને શું ફરક પડવાનો છે, ત્યારે એમને રાહત થઈને એમણે એવું પણ જણાવ્યું કે એ કદાચ નાના તરીકે રહે કે નાની તરીકે રહે તો તમને શું ફરક પડવાનો છે, એમાં તમને કાંઈ મતલબમાં કાંઈ ફેર પડવાનો નથી અને તમને કંઈ હેરાનગતિ નથી. એને એમની લાઈફ જીવવા દો. હવે એમની રીતે જીવવા માગે છે અને લેખક મનોમન છેલ્લે એવો વિચાર કરે છે કે જેવી રીતે નાનાએ નાની સાથે અનુકૂલન સાધી લીધું હતું એવી જ રીતે અમારે પણ એમની સાથે અનુકૂલન સાધી લેવું જોઈએ, અને એનાથી એ રાહત અનુભવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આખરે આપણે જોયું કે અહીંયા એકબીજાના જીવન સાથે અનુકૂલન સાધી લીધું છે. એટલે આ યુનિટનું આ રીડનું જે ટાઇટલ આપવામાં આવ્યું છે એ સ્યુટેબલ છે. ઇટ ઇઝ ધ સ્યુટેબલ ટાઇટલ. કારણ કે આપણે જોયું આપણે જોયું કે નાનાએ નાની સાથે અનુકૂલન સાધી લીધું અને હવે લેખક છે એ નાના સાથે અનુકૂલન સાધી લે છે. એટલે આ ટાઇટલ છે યોગ્ય છે, સ્યુટેબલ ટાઇટલ છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું રીડ આપણે પૂર્ણ કર્યું. આમાંથી આપણે એ શીખવાનું છે કે જીવનમાં આપણે પણ એડજસ્ટમેન્ટ કરતા શીખી જવું જોઈએ. ફેમિલીની અંદર કોઈ પણ વ્યક્તિ છે એની પર્સનાલિટી બદલવા જ ના માગતી હોય તો આપણે એ એક્સેપ્ટ કરીને ખરેખર એમને એમની રીતે જીવવા દેવા જોઈએ, જેથી કરીને એમને પણ શાંતિ મળે અને આપણે પણ વી કેન ઓલ્સો લીવ પીસફુલી, આપણે પણ શાંતિથી રહી શકીએ. કહેવાનો મિનિંગ છે કે લાઈફમાં એડજસ્ટમેન્ટ કરતાં તો શીખવું જ પડે છે. અને આ ટાઇટલ છે ખૂબ સરસ, સારી રીતે આ યુનિટ બહુ આપણે દિલસ્પર્શી સ્ટોરી જોઈ અને આમાંથી શોર્ટ નોટ પણ સરસ મજાની નાની લાઈફનું જે એડજસ્ટમેન્ટ છે એમના વિશેની ધ એડજસ્ટમેન્ટ વિશેની શોર્ટ નોટ પણ પૂછી શકાય એવી છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલે એ પણ સારી રીતે તૈયાર કરવી.